આજે 3 ડિસેમ્બરે ઘણા શેર છે જેમાં મુવમેન્ટથી ફાયદો થઈ શકે. એક છે હમણાં જ જે લિસ્ટ થયું સ્વિગી, એનું આજે રિઝલ્ટ છે. એટલે પહેલાં જોજો રિઝલ્ટ કેવા આવે છે. કદાચ રિઝલ્ટ પહેલાં બી એક આશાવાદ હોય ને એના હિસાબે બી બાઇંગ વધે, એટલે પહેલાં પ્રી માર્કેટ પતે એ પછી જોજો મુવમેન્ટ કેવી રહે છે. તો સ્વિગીમાં પણ ફાયદો થઈ શકે. રિઝલ્ટ સારા આવે તો વધારે ફાયદો થશે, નહીં તો પછી બચીને રહેજો એ શેરથી. બીજું, ગોદરેજ પ્રોપર્ટીઝનું ગઈકાલે QIP પૂરું થઈ ગયું, ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ. આમનું 6.5 કરોડનો QIP હતો. એટલે આજે આનું બી પહેલાં મુવમેન્ટ કેવી રહે છે જોજો. ઘણીવાર નેગેટિવ હોય, ઘણીવાર પોઝિટિવ હોય. પોઝિટિવ હોય તો આમાં બી ફાયદો થઈ શકે. આવી જ રીતે ટોરેન્ટ પાવરનો 3.5 કરોડનો QIP છે, એ ગઈકાલે ખુલ્લો છે. એટલે એમાં પણ શેરની મુવમેન્ટ કેવી હશે એ જોવાની રહેશે. હવે આજે એક શેર જે વધી શકે એ છે KPI ગ્રીન એનર્જી. કેમ કે કંપનીને અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે, 1311 કરોડનો ઓર્ડર મળ્યો કોલ ઇન્ડિયા પાસેથી. અને સોલાર PV પ્લાન્ટનો ઓર્ડર મળ્યો છે. અને એ સિવાય આવતા છે તે 5 વર્ષ માટે એનું મેન્ટેનન્સ અને ઓપરેશનનું ધ્યાન રાખવાનું બી ઓર્ડર મળ્યો છે. એટલે આમાંથી સારું, આ ઓર્ડરથી સારું એવું કંપની કમાશે. એટલે KPI ગ્રીન એનર્જી આજે લાઇમલાઇટમાં રહેશે. સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને એની સબસિડરીને બી કુલ 2039 કરોડનો ઓર્ડર મળ્યો છે. એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે ડિફેન્સ પ્રોડક્ટની સપ્લાય કરવા માટે. એટલે આજે આ શેર બી ભાગી શકે કદાચ. મોઇલનો કદાચ પ્રી માર્કેટમાં વધી જાય, કેમ કે એમણે અપડેટ આપ્યા કે નવેમ્બર મહિનામાં એમનું જે મેંગેનીઝ ઓરનું ઉત્પાદન હતું એ અત્યાર સુધીમાં સૌથી વધુ થયું છે. કંઈક 1.63 લાખ ટનનું એમણે ઉત્પાદન કર્યું. અને સેલ્સ પણ નવેમ્બરમાં છે તે વાર્ષિક ધોરણે 32% વધીને 1.33 લાખ ટન થયું છે. એટલે આ સેલ્સના આંકડા બી સારા છે વાર્ષિક ધોરણે. એટલે ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે. એટલે બીજું, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનનો શેર બી આજે વધી શકે. એમણે કોલ ઇન્ડિયા સાથે MOU કર્યા છે. આ MOU એના માટે કર્યું છે કે વેસ્ટર્ન કોલ ફિલ્ડમાં કોલ ટુ સિન્થેટિક નેચરલ ગેસનો પ્રોજેક્ટ કંપની છે તે ઊભો કરશે. એટલે આજે એમાં પણ તેજી જોવા મળી શકે. પ્રિકોલમાં પહેલાં જોજો કે શું થાય છે સ્ટાર્ટિંગમાં, એ પછી શેર લેવાનું ડિસાઇડ કરજો. કારણ કે એમની સબસિડરી છે પ્રિકોલ પ્રિસિશન પ્રોડક્ટ્સ, એ છે તે સુંદરમ ઓટો કોમ્પોનન્ટ્સનો આખો મોલ્ડિંગ બિઝનેસ 215 કરોડમાં લઈ લેવાની છે. એટલે આ શેરમાં પહેલાં મુવમેન્ટ જોજો. TVS મોટરનો બી જોજો, કેમ કે સુંદરમ એ TVS મોટરની સબસિડિયરી છે. એટલે આ બધા શેર બી આજે લાઇમલાઇટમાં રહેશે. પછી પ્રોટીન ઈગોને બી છે તે 161 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો છે. એટલે આજે આ શેર બી ભાગી શકે. અદ્વૈત ઇન્ફ્રાટેક છે, એ છે તે આજે શેર ભાવ એનો ગ્રીન ઝોનમાં રહેશે. કારણ કે ગુજરાત વિકાસ નિગમની એક બીડ થઈ હતી, એમાં ક્વોલિફાઈડ બિડર બની. એટલે આમાં છે તે હવે ગુજરાતમાં બેટરી સ્ટોરેજ સિસ્ટમનો પ્લાન્ટ સ્થાપી શકશે. એને એક સબસિડરી હતી અદ્વૈત એનર્જી ટ્રાન્ઝિશન, એના માધ્યમે એમણે બીડ કરીને બીડમાં એ જીતી ગઈ છે. પછી ઇન્ડોકો રેમેડીઝ એ યુકેની એક કંપની છે ક્લેરિટી ફાર્મા, એની સાથે જે તે કંપનીએ કોલેબરેશન કર્યું છે. હવે આવતા 20 મહિનામાં એ 18 પ્રોડક્ટ લોન્ચ કરી દેવાની છે. એટલે આનું સેલ્સ ભાગશે એટલે ઇન્કમ વધશે એ નક્કી છે. એટલે આ મીડિયમ ટર્મ માટે આ શેર સારું સાબિત થઈ શકે. હજી બ્રોકરેજ હાઉસ બી આવશે, બધા અપડેટ આપશે. એટલે આ શેરમાં હજી થોડી મૂવમેન્ટ જોવા મળશે. હવે આજે SME સેગમેન્ટમાં C2C એડવાન્સ સિસ્ટમ્સ અને રાજપૂતાના બાયોડીઝલનું લિસ્ટિંગ છે. બંનેના ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સારા જ હતા. C2Cમાં તો બધું ઘણું પ્રકરણ ચાલેલું, પણ તોય એના ગ્રે માર્કેટ સારા રહ્યા હતા. ગઈકાલે બી જુઓ ને, રાજેશ પાવરનો શેરમાં બધાના ઓલમોસ્ટ પૈસા ડબલ જ થઈ ગયા. કેમ કે 90% પ્રીમિયમ લિસ્ટ હોય એ પછી પાછું 9% વધ્યો. એટલે કે 99.49% એક દિવસમાં વધી ગયા. બીજું શું જોઈએ એક ઇન્વેસ્ટરને? અને આ લોકોના બી ફંડામેન્ટલ સારા છે. એટલે આ બંને કંપનીઝના શેર આમ તો લાંબા ગાળાની દ્રષ્ટિએ બી સારા રહી શકે. હવે બીજું, ગઈકાલે અમેરિકા અને યુરોપ તો પોઝિટિવ રહ્યું. આજે એશિયામાં ખાલી ચીન અને હોંગકોંગ માઇનસ છે, બીજા બધા પ્લસમાં છે. આપણું ગિફ્ટ નિફ્ટી આંશિક પ્લસમાં છે. એટલે આપણે હોપ કરીએ કે સેન્સેક્સ નિફ્ટી પ્લસમાં ખુલે.